વડોદરામાં જન્મનો બોગસ દાખલો કાઢવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે। રાવપુરામાં કોર્પોરેશન સંચાલિત આધાર કાર્ડની કચેરીએ આધાર કાર્ડ કઢાવવા ગયેલા પરિવાર પાસે બોગસ જન્મનો દાખલો મળ્યો। જમનાબાઈ જનરલ હોસ્પિટલના નામે કાશિદ રાશિદ સિદ્દીકીનો બોગસ જન્મ દાખલો કાઢવામાં આવ્યો। પરિવારે ફિરોઝ નામના એજન્ટ પાસેથી 600 રૂપિયા આપી બોગસ જન્મનો દાખલો કઢાવ્યો હોવાનું બહાર આવ્યું। આધાર કાર્ડ કચેરીના અધિકારીએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ। મૂળ યુપીનો પરિવાર હાલમાં વડોદરા મકરપુરા જીઆઈડીસીમાં રહી શાકભાજીનો ધંધો કરે છે। પોલીસે માતા પુત્રની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે। તો અરજદાર દ્વારા એવું કહેવામાં કે મારો જન્મ યુપીમાં થયેલો છે। જ્યારે બર્થ સર્ટિફિકેટ અમે જોવામાં આવ્યું તો બર્થ સર્ટિફિકેટની અંદર તો એમનું તો હતું વડોદરાનું। તો કે તમારો જો જન્મ ત્યાં થયો તો તમારું અહીંયા કેવી રીતે થઈ શકે? તો એ વસ્તુ પણ એ છે। બીજું કે જે નવું ફોર્મેટ આવ્યું છે એમાં 2020 પછી જે લોકોના જન્મના દાખલા આવતા હોય છે એમાં QR કોડ નીચે સ્કેન કરવામાં આવતો હોય તો QR કોડ સ્કેન करता પણ એ 404 ની સર્વર એરર है। हूँ तो यूपी का, जन्म मेरा यूपी से हुआ है। मैं इधर रहता हूँ अपने गुजरात में, सब्जी का धंधा करता हूँ। फिलहाल मेरे पास ये आधार वगैरह कुछ था नहीं, तो मैंने ये जन्म दाखिला यहाँ पे मतलब बोला, लोगों ने बोला निकलवा देता हूँ इधर ही, तो मैंने निकलवाया। तो उधर 600 रुपये लिए थे जन्म दाखिला निकलवाने के लिए। तो बोला मतलब पता लगा तो 18 से 20 साल उम्र का तरफ बन नहीं रहा था कहीं पे, तो लोगों ने बोला इधर बनता है ऑफिस पे। तो मैं इधर आया तो सर को मैंने वो जन्म दाखिला दिया, तो मतलब वो सर बोले जन्म दाखिला जो है ना वो डुप्लीकेट है। કચ્છથી સમાચાર। મુન્દ્રામાંથી બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાયા છે। મુન્દ્રામાંથી 8 બાંગ્લાદેશી નાગરિકને ઝડપી પાડવામાં આવ્યા છે। પશ્ચિમ કચ્છ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની કાર્યવાહી સુખ પરવાસમાં ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાયા। ઘૂસણખોરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી બાંગ્લાદેશ પરત મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। 4 મહિલા 2 પુરુષ અને 2 બાળક સહિત 8 બાંગ્લાદેશી ઝડપાયા છે। 8 પૈકી 5 લોકો કચ્છમાં રહેતા હતા અને બાકીના 3 અમદાવાદના ચંડોળા તળાવ પાસે રહેતા હતા, જે કચ્છથી ઝડપાયા છે। સુરત શહેરમાં વધુ 2 ખંડણીખોર ઝડપાયા છે। સલાબતપુરા પોલીસે 2ની કરી છે ધરપકડ। શહેરના કોંગ્રેસના લઘુમતી મોરચાના યુથ પ્રમુખ નૂરુ શેખ સહિત 2ની ધરપકડ થઈ છે। 10 લાખની માંગી હતી ખંડણી। ફરિયાદીના બાંધકામને ગેરકાયદેસર બતાવી તોડી નાખવાની ધમકી આપી હતી અને ઉઘરાવી હતી ખંડણી। પોલીસે ચટકું ગોઠવી 50,000ના રંગે હાથે ખંડણી લેતા ઝડપી પાડ્યા છે। સલાબતપુરા પોલીસે સાગરીત સાદિક અલી નૂર શેખની ધરપકડ કરી છે। જાડેશ્વર ટોલ ટેક્સ પર ટોલ કર્મચારીઓની પીટાઈના મામલે ભાજપ અગ્રણીના પુત્ર અભિષેક પટેલની સહિત 4 આરોપીની ધરપકડ કરાઈ છે। ભરૂચ તાલુકા પંચાયત પ્રમુખના પુત્ર સહિત 4 લોકોએ કરી હતી પીટાઈ। ટોલ પ્લાઝા પર બેરિકેડ હટાવવા બાબતે થઈ હતી માથાકૂટ। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ આવ્યા હતા સામે। અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે। દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો જે રીતે બબાલ થઈ હતી અને બબાલને લઈને હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે સત્તાવાર રીતે આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે। મહેસાણામાં પાર્કિંગ મુદ્દે દે ધનાધન થઈ ગઈ હતી। મહેસાણાના અંબાસર ગામની ઘટના છે। રસ્તા વચ્ચે બાઇક પાર્ક કરી સિગરેટ પીતો હતો યુવક। બાઇક રોડની સાઈડમાં મૂકવાની કહેતા યુવક ઉશ્કેરાયો। બાઇક લઈને તો ગયો છે પણ પાછો આવી માથાકૂટ કરી બીજા શખ્સને લઈને આવી પાર્લર પર ધમાલ કરી હતી। ધોકા, સ્ટીલના ટેબલ અને ગરદા પાટુથી માર્યા હતા। પાર્લર માલિક સનદ પટેલે નોંધાવી છે ફરિયાદ। ઠાકોર વૃષભ ઠાકોર આશિષજી ઠાકોર મિત વિરુદ્ધ ફરિયાદ। લાંગણજ પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી। દાહોદમાં મનરેગા કૌભાંડની ફરિયાદ બાદ દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકા પંચાયતની મનરેગા શાખાના કર્મચારીઓ ભૂગર્ભમાં ઉતર્યા છે। પોલીસે મનરેગા કૌભાંડમાં દેવગઢ બારિયાના 2 એકાઉન્ટન્ટ અને 2 ગ્રામ રોજગાર સેવકની ધરપકડ કરતા અન્ય કર્મચારીઓ ભૂગર્ભમાં ઉતર્યા છે। તો દેવગઢ બારિયા અને ધાનપુરની મનરેગા કચેરીમાં ખંભાતી તાળા દેખાઈ રહ્યા છે। 35 એજન્સીઓ સામે નામજોગ ફરિયાદ થઈ છે, જે બાદ પણ એજન્સીઓના પ્રોપરાઇટરના નામો જાહેર કરવામાં તંત્રના ઠાગાઠૈયા દેખાઈ રહ્યા છે। આ બનાવમાં દેવગઢ બારિયા તાલુકા વિકાસ અધિકારીએ આપ્યો ઉડાવ જવાબ। ફરિયાદ નોંધાયા બાદ પણ ટીડીઓ અને એજન્સીઓના પ્રોપરાઇટરના નામો નથી ખબર। તાલુકામાં અહીંયા જે મનરેગાનો સ્ટાફ છે, જે મેન સ્ટાફ છે તે લોકોને અરેસ્ટ કરેલા છે અને જે બીજા સ્ટાફ છે તે કોઈ હાજર નથી અત્યારે। એટલે રેકર્ડ પરથી એ પ્રોપરેટરના નામ હજુ મળી આવ્યા નથી। જે કામગીરી ચાલુ છે, જે મળીએથી પ્રોપરેટરના નામને માહિતી એની રજૂ કરવામાં આવશે।
રાજકોટથી સમાચાર તોરણિયાના સરપંચ કોર્ટમાં હાજર થયા છે. મહિલાઓના સુરક્ષા ઘેરા વચ્ચે કોર્ટમાં હાજર થયા છે. પોલીસ પર ત્રાસ અને દાદાગીરીનો આરોપ છે. પોલીસે સરપંચના મકાનને બાંધમાં લીધું હતું. કોર્ટે કાલે સરપંચના જામીન રદ કર્યા હતા. પોલીસ પર પિતા પુત્રને મારનો લગાવ્યો હતો આરોપ. નદીમાં રેતીની ચોરી માટે બનાવેલા ગેરકાયદે રસ્તાઓને આખરે તોડી પડાયા છે. સુરેન્દ્રનગરમાં ભૂમાફિયાઓએ શેખપર ભોગાવ નદીમાં રેતી ચોરી માટે વહેણ રોકીને ગેરકાયદે રસ્તાઓ બનાવી દીધા હતા. આ રસ્તાઓ થકી ભૂમાફિયાઓ ડમ્પરથી બેફામ રેતી ચોરી કરતા તાજેતરમાં એક ડમ્પર પણ નદીમાં ખાબક્યું હતું, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. આ બનાવ બાદ તંત્રે ભૂમાફિયાઓ સામે નિયમોનો દંડો ઉગામ્યો છે અને નદીમાં ગેરકાયદે રસ્તાઓ તોડી પાડવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર કાર્બોસેલ, રેતી સહિતના ખનીજોનું ખનન કરતા ભૂમાફિયાઓ અને ખનીજ માફિયાઓ પર તંત્ર દ્વારા તવાઈ બોલાવવામાં આવી રહી છે. ત્યારે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ચોટીલા પ્રાંત અધિકારી HT મકવાણા તેમજ વઢવાણ પ્રાંત અધિકારી સહિતની ટીમ દ્વારા અનેક જગ્યાએ ગેરકાયદેસર ખનન પર તવાઈ બોલાવવામાં આવી રહી છે. ત્યારે થોડા દિવસો અગાઉ જે મૂળી તાલુકાના શેખપર ગામ નજીક ભોગાવો નદીમાં ગેરકાયદેસર રસ્તાનું નિર્માણ કરી ત્યાંથી જે ડમ્પર પસાર થઈ રહ્યું હતું તે ડમ્પર નદીમાં ખાબકતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જ્યારે 2 વ્યક્તિને બચાવી લેવામાં આવ્યા હતા. સમગ્ર મામલે તાત્કાલિક વઢવાણ પ્રાંત અધિકારી સહિતની ટીમ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા અને તે તપાસમાં એવું બહાર આવ્યું હતું કે ખનીજ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે રેતીનું ખનન કરવા માટે ભોગાવો નદીમાં ગેરકાયદેસર રીતે રસ્તાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ રસ્તાઓ છે તંત્ર દ્વારા હાલ તોડી પાડવામાં આવ્યા છે અને જે ગેરકાયદેસર રેતી સહિતના જે ખનીજોનું ખનન છે તેને અટકાવવા માટે તંત્ર દ્વારા હાલ ખનીજ માફિયાઓ પર તવાઈ બોલાવવામાં આવી રહી છે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, શેખપર. નર્મદાના નાંદોદમાં પ્રાંત અધિકારી પર ટ્રક ચઢાવવા મામલે ફરિયાદ. લોડર ચડાવીને કચરી નાખવાની કોશિશ કરનાર ડ્રાઈવર સામે પ્રાંત અધિકારીએ ફરિયાદ નોંધાવી. નાંદોદના સિસોદરા ખાતે નર્મદા નદીના તટમાં પ્રાંત અધિકારી પર ટ્રક ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો. મળતી માહિતી મુજબ આરોપીઓ પાટણ જિલ્લાના સાંતલપુરના હોવાનું સામે આવ્યું. ગેરકાયદે રેતી ખનન રોકવા પ્રાંત અધિકારી સાદા ડ્રેસમાં બાઇક પર ગયા હતા. બાઇક પર ટ્રક ચડાવીને કચરી નાખવાનો પ્રયાસ થયો હતો. પ્રાંત અધિકારી કિશનદાન ગઢવીએ જ ફરિયાદી બની ફરિયાદ નોંધાવી. રાજકોટથી સમાચાર. ઈશાન મેમણ નામના યુવકની હત્યાનો મામલો. મુખ્ય આરોપી અમન ચૌહાણની ધરપકડ થઈ છે. આરોપીની પૂછપરછમાં હત્યાને લઈને ખુલાસો થયો. પત્નીને પરેશાન કરતો હોવાથી કરી હતી હત્યા. અમન સહિત 3 શખ્સોએ કરી હત્યા. અફઝલ અને સાહિલની અગાઉ કરી છે ધરપકડ. સુરતના કઠોરમાં હત્યાનો પ્રયાસ કરનાર આરોપીએ વકીલ પર કર્યો હુમલો. જામીન પર છૂટ્યા બાદ હત્યાના પ્રયાસના કેસમાં સાક્ષી રહેલા વકીલ પર હુમલો કર્યો છે. આરોપી પ્રકાશ મૈસુરિયા અને તેમના પુત્ર આયુષ મૈસુરિયા દ્વારા વકીલ સૌરભ પર ધારિયા વડે હુમલો કરાયો. આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા સૌરભને હોસ્પિટલ ખસેડાયા. પોલીસે પિતા પુત્રની ધરપકડ કરી છે. મહત્વનું છે કે આરોપી પ્રકાશ મૈસુરિયાએ 2020માં અરવિંદ સોલંકી નામક વ્યક્તિ પર ફાયરિંગ કર્યું હતું. આ ગુનામાં સાક્ષી તરીકે એડવોકેટ સૌરભ હતો, જેને પ્રકાશ મૈસુરિયાએ અવારનવાર સાક્ષીમાંથી હટી જવા માટે ધમકી પણ આપી હતી. આ કામના આરોપી પ્રકાશ કાંતિલાલ મૈસુરિયા અને આકાશ પ્રકાશભાઈ મૈસુરિયા કે જેઓના વિરુદ્ધમાં કામરેજ પોલીસ સ્ટેશનમાં અગાઉ ગુનો દાખલ થયેલો હોય 307નો, એની અદાવત રાખી અને સાક્ષીમાં ફરી જવા માટે દબાણ કરી ધમકીઓ આપી અદાવત રાખી એને માથાના ભાગે ધારિયાના ઘા મારી ઈજા પામે. વડોદરાથી સમાચાર. ટેમ્પો અને બાઇક વચ્ચે અકસ્માત. ધોરણ 11નું પરિણામ લઈને આવતા અકસ્માત સર્જાયો. મોટા ફોફળિયા ઝાંઝર રોડ પર અકસ્માત. બાઇક સવાર